શહેરના જૂના બંદર રોડ નજીક આવેલ સિમેન્ટના ગોડાઉનમાં વિકરાળ ભભૂકી ઉઠતા 3 વાહનો સહિત ઓફિસ બળીને ખાખ થઈ જવા પામી હતી। શહેરના જૂના બંદર રોડ પર ડાયા પોચાના ખાંચામાં જોરસંગભાઈ જગાભાઈ પરમારની માલિકીના જય ભવાની ટ્રાન્સપોર્ટ હસ્તકના સિમેન્ટના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને 3 ગાડી પાણી છાંટી કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ટ્રાન્સપોર્ટની ઓફિસ તેમજ ટેમ્પો નંબર GJ 04Y 4062 ટેમ્પો નંબર GJ 01 BT 4122 તેમજ બોલેરો નંબર GJ 04A W 8384 આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થયું હતું। મોડી રાત્રિના બાદ લાગેલી આગના કારણ તેમજ નુકસાનને જાણવા મળી ન હતી। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। ઘનશ્યામ ગઢવી, હું સોફ્ટવેર ઓફિસર ભાવનગર ફાયર બ્રિગેડમાંથી। અંદાજે 10:50 વાગે અમને કોલ મળેલો કે જૂના બંદર રોડ ઉપર સિમેન્ટના ગોડાઉનમાં આગ લાગેલ છે। અહીંયા આવીને જાણ મળેલ કે ભાઈ 3 ગાડીઓમાં આગ લાગેલ છે કોઈ કારણોસર, અને તે ગોડાઉન બંધ હતું જેથી અંદર કોઈ માણસ હાજરમાં નહોતું, એટલે કોઈ પણ જાનહાનિ થયેલ નથી અને કે કોઈ પણ ઈજા થયેલ નથી અને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી દેલ છે। અમે 2 ગાડી પાણીનો યુઝ કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવેલ છે અને સ્થિતિ અત્યારે ફૂલ કંટ્રોલમાં છે।